કોઈ ભાઈઓની વાત હોય તોય ભલે, પણ જ્યાં લગી એનો સાયો તમારા માથે છે ને ત્યાં લગી એનો જગતનો તાપ નહીં પડવા દે ભલામણા. એટલે કે છે કે ચમર મંદિરની બાંધેલી કોકની પાયામાંથી પડે ભલામણા, પણ 90 વડે નડે ને પાપની ખોટ વાલી ભાઈ. જગતમાં નાનપણની માલિકોથી ભલામણા જેને બાપનું સુખ જોયું નથી, દેવીના દર્શન તો હમણે થયા, નહીં સંદર્ભા નહીં શરીર નહીં ઢાકણી ભલામણા ક્યાં જાય. પણ કોક દી જે છે કે ધર્મને માથે દયા આવે ભલામણા. કોક દી ધર્મને દયા આવે કે મળે મેં કોઈ દી હારો તહેવાર આવે ને સમય આવે ને સમય ના શું લેવાય કે કોક હારો તહેવાર હોય બધાયના બાપ રિયાના પસડાવ માંથીના દીકરા માટે કાંઈક ને કાંઈક લાવતા હોય, પણ ઓલો માથે બાપનો સાયો નથી, સાપરાની માલિક આખી જિંદગી કાઢી છે, સપને બાપનું સુખ ભર્યું નથી. એના માટે કવિ લખે છે ઉપાધિ કોઈ કરમાતું આ હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈ હજી હું બાપ બેઠો છું. મારા પ્રાણિયા ભાઈઓ મેલી દીએ કદાચ જગત મેલી દીએ ને ભલામણા, પણ તારા વાહે હજી હું જગુરો બેઠો છું. જગત કદાચ તને મેલી દીએ આજ તને ઓળતો થાય છે ને કે મારા બાપના દીકરા ભાઈઓ હતા એ આજા સમાની માલિકા નથી આયા, ઓળતો એક દિનનો થાય છે. પણ બેટા એ જગત કદાચ ન આવે, એક તારી દીદી બેઠી છે અને તારા વાહે અગર વડલો બની તું તારું બાપ બેઠો છો ભલામણા. તારા માથે દુઃખની ઘડી પડે ને મને જગુડાને હારું ન લાગે. જગતમાં આવો શું લેવા કે માન માન રોવી રોવી એક તો મારી દેવીના દર્શન કર્યા, મારી દેવીની બોલી હતી એ બોલી ઉતારી, પણ ઓલા કહે છે ને ભાઈ સમય સુખ નો હોય ને તેથી જગત બધું આવે છે, પણ માથે દુઃખ હોય ને દુઃખમાં કોઈ નથી આવતું વાલા. એટલે આ જગતના એક ખંભે તારા સંતા એક ખંભે ફેંકી દઉં સાત સમુદ્રમાં ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બેઠો છું, હજી જગતમાં ભાઈ જ્યાં લગી એનો બાપ બેઠો હોય ત્યાં લગી તો એના દીકરા માથે કોઈ ઢોલનો ઘાત આવી જાય, ઢોલનો સાપ લાવી બાપ પોતે અડધું ખાય એના બસડા હાથું અડધું રાખે ને એની વાત જગતના
હજી હું બાપ બેઠો છું હજી હું બાપ ભલા ભલા ખરેખર ગુરુ મામા જ્યારે હું ખેતડીની જગ્યામાંથી ટીવી રમવા ઉતરી ખરેખર સાધન સાપનું જ હતું મદીના નહીં ભાઈ એકલ ઝાડવું એકોર તો મરે મે રોવી રોવી તારા ગલ સસપેગા કે જગત મારા દુખની વાતો કેને કરવા દો ભાઈ હોય તો કા ભાઈ પાસે ગવાય માથે બાપ હોય તો કા બાપ પાસે ગવાય મારા ફંડે મારી ગોઠવી ને દુખ ને કેલા છે બહુ જોયા યે ઓલે કરું મારા દુખડા કેરી જોને આ વાતડીએ ડોલે ડોલે ઓને કરું મારા દુખડા કેરી ડોલે આ વાતડીએ ડોલે ડોલે મારા દુખડાની વાતું ઓલા વનમાં ગઈ કરું ઓલા વનના આ વાતડીએ પ્રિય ગીતા માથે રોવી રોવી તારા દર્શન કર્યા પણ અમુક એક સમય આવે ને સમય જીતી હા ભરે મારા કૈલાસિયા આજથી દેવીના ચંદ્રવા લાયા શનિ નાગની એક સુર કર્યું પણ બેટા મને મારો પુનો હાય મને મારો પુનો હાય મારું પુનાનું પાત્ર લાવવાનું ભૂલી ગઈ હું ભૂલી ગયો મારા બાપની દીદી મને મારો પુનો મને જાનાલી ત્યાં મને હમદાસની દીદીને મારો પુનો મારું પુનાનું પાત્ર કરી બધા અને મારી દેવીની જગ્યા માથે લાય અને યજ્ઞ તો હું ઠેકડીની જગ્યા માથે બધા જો તારા મનની નો કરી દઉં અને યજ્ઞ મારા દિલિયાનો બગીચો નો બનાવી દઉં ને
મને ઓર તો થાય મને કરણિયાને મને ઓર તો થાય મને જાવો સમય તારી કીધી કરતા કરતા જગતમાં કે છે ને સમય આવે ને સમય જીવી હાજર બની જાય રેવા દે બડે એ જગત નો હાફરે અને જગત કદાચ છોડી દી પણ મેં બાપુજીની દીદી બધા સીધી શંકરની ભેગા માથે સીધી મેં બોલી માંડી છે ને એ બોલી માથે હાય અરે યદી મને જગુડા વજીતા મેં બાપુજીની દીદી બોલી દેખાઈ પણ હું બાપુજીની દીદી તું કેમ નો કરી દઉં અને ટંકારાની ભેગા માથે બધા એટલી મેં બાપુજીની દીદી બોલી દેખાડી બોલી માથે હાય અને જો તારા મનના નો કરી દઉં ને તેથી મને બાપુજીની દીદી મને અને જો ઓવરનો ન માનતો તો ઓલા કે છે તારા માથાના માનનું ઉઠી ગઈ પણ કરણિયા તારા ભાગને હું બાપુજીની જીવી બેઠી છું બધા મારી વસ્તી લાગ મારી બોલીને નો ઓળખે મારી બાપુજીની જીવીની જો કીધી કરે અને મારી બોલી માથે હાલે અને એની જો જગ્યા માથે હું આપે નો આવું ને તેથી મને ભાણિયાની જીવીને મને ખોટ પડી જાય વસ્તી માટે કોઈ લાગ્યું અને જો ધ્યાનમાં ન હોતા કાલ કો કામ કર્યો કોઈ વિડા કરો મારી વસ્તી માંથી કોઈ બાળકો કામ ન આવે અને જો પ્યારમાં ન હોતા તો એ હારાનો હથવારો કરી અને આ ભાંગલ ગાડું છે ને દુબળી વસ્તીનું માળું બેસતી નહીં હગું હોય ધરમ હોય ધરમ શું મને ભીમલાની દીદીને મને ટપોરા મારો મને ભીમલાની દીદીને શું મને ટપોરા એ જોજે આજા જગા માથે આજ ગરીબની દીદી જમવા ઉતરી છે ને મને पर तारी बाई नो वावडो जुड़ो तुझे नमुआ देती नहीं मरा बाप ए मरा बाप लड़ी थी रे ए जगत में तुझे क्षेत्र चली हो आ जगह माथे
અરે હજી કાલે વસ્તીનો કોણકો ખાવા ઉતરવાની છો હરિનાથ જીગા માથે મારી વસ્તીનો કોણકો ખાવ અને એક દીધો એ કોણકો ખાઈને મને સંદર્ભે લેખ નો લખું તેની મને ભીમલાની દેવીને મને ખાધે પેલા બધી વસ્તી આવતો તારા હાથું થી બહુ આવડા પડ્યા મને જીવડા તારા અંતરના દુખની મને ભાગુજીની દીવીને મને બડે આ ભાઈઓનો ભાવ છે ખૂટવા દેતી બડા ઓ બાપુજીની દીવી મને તારા મનની મેં બાપુજીની દીદીએ કરી દીધી છે હો વિશ્વાસી બહુલાને ક્યાં છે કરતી આ વિશ્વાસી જાણવા છે અને જે તરતી પર બાપ બાપુજી લૂટાવા દીદી લૂટાવા યા હુડા પરવા દીદી જગતમાં જોજો વાહે કોઈ નથી તારા સિવાય આ પોહરાનો કોણ આધાર છે મારી વસ્તી એ આ જગત રૂઠી જાય પણ હું ભાગુજીની દીવી તો મારી વસ્તીના ભાગ નથી જો વહી જાઉં અને આ જગ્યા માંથી એક દીધો કલાક તો સાઈના ભવી દઉં ભાગુજીની દીવી કંકુના રોપ લાવું આમળે મારી લાજ નો મોરો ખાલી આ જગ્યા માંથી મારી લાજ જો મારી લાજ નો ટકોરો ખાલી જાય અને જો કદાચ એક દાન બોલાવું તો એક દાન લુણગાની દેવી તો જવાબ ન દઉં અને કદાચ જો હારા ત્રણ ઘડી તો કદાચ મારી વસ્તીના ભાગ નથી તો વેગરી જાઉં ને તેથી મને રૂપલા લુણગાની દેવીને મને ખોઈ બેસી જાય મારી લાજ તો એટલી લાગ્યો વસતી માથે લાગ માંડે પારકા પાદર હોય નડિયા ધરતી અને બધા મારી વસ્તી માથે કોઈ લાગ્યા લાગ માંડે અને કોઈ કામડિયા કોઈ વિદાગરા બને અને ધરતી માથે જો એનું કામણ હાલવા દઉં ને તેથી મને રૂડગાની જીવીને ખોઈ જોઈ બોલી માથે હાલો અને એક દી ટંકારાની જગ્યા માથે બધા મારી વસ્તીના પાણી આવી છું ને જોઈ પાણી મેલી જો વેગરી જાવ તેથી મને ભાગુજીની જીવીને મને ખાઈ ગયું હાલો હસવાનો એ કરતી મારા બાપ ભાગુજીની મારી વસ્તી એ ભાવ રાખો તો મારી વસ્તીનો ભાવ કુટવા દઉં અને એક દી જગત મેલી દી પણ હું ભાગુજીની દેવી તો મારી વસ્તીના ભાગના રેઠા મેલું
તેથી મને ભાગુજીની દેવીને મને ખાઈ તો છોડ મને જાય તો ડંકા લાલી સાંભળે